બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના વાસણા ગામે આવેલ 700 વર્ષ જૂનું પૌરાણિક શિવાલય. બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના પંખીડા માળા જેવું રૂડું રૂપાળું વાસણા ગામ અહીં 18 આલમની સમાજો વસવાટ કરે છે. વાસણા ગામે અતિ પ્રાચીન 700 થી વધારે વર્ષ જૂનું મંગલેશ્વર મહાદેવનું પ્રાચીન અને પૌરાણિક શિવ મંદિર આવેલું છે. કહેવાય છે કે મંદિરની સ્થાપના વાઘેલા વંશજના પરિવારે વિક્રમ સંવંત 1410 ને 12ના શુભ દિવસે કરવામાં આવી. અહીં મૂળ મંદિરમાં 1 વર્ષો જૂની પથ્થરની તકીત પણ હાલ મોજૂદ છે. જે તકીતમાં લખાણ લખાયું છે તે કઈ લિપિની ભાષામાં લખાયું તે હજી સુધી કોઈ વાંચી શક્યું નથી. આ મંદિરમાં મંગલપુરી નામના સંતે અહીં જીવિત સમાધિ લીધી છે. આ તપોભૂમિને પાવન કરી અને જે સમાધિ છે તેના ઉપર શિવલિંગનું નિર્માણ કરવામાં આવ્યું. તકીતી પર વિક્રમ સંવંત 1410 લખેલ હાલ પણ જોવા મળે છે. અહીં જે જૂનું મંદિરની વર્ષો જૂનું પૌરાણિક મંદિર આવેલ છે તે અલગ પ્રકારની ઈંટોથી બનેલું જોવા મળે. એના પરથી કહી શકાય કે એ વખતે કારીગરની કુશલ કળા શ્રેષ્ઠ હશે. અત્યારે અતિ ભવ્ય પથ્થરનું નવા મંદિરની નિર્માણ કાર્ય સોમપુરા શિલ્પીઓ દ્વારા પૂરા જોશમાં ચાલી રહ્યું છે. ભવ્ય મંદિર આકાર લઈ રહ્યું અને શિવ ઉપરની શ્રદ્ધાને કારણે દૂર દૂરથી ભાવિક ભક્તો પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે આવે છે. અમદાવાદ, સુરતથી જૈન લોકો પણ દર્શન માટે અચૂક આવે છે. કહેવાય છે કે કોઈ સાચા હૃદયથી પ્રાર્થના કરે તો શિવ એમના તમામ શ્રદ્ધાળુઓની મનોકામના પૂરી કરે છે. અતિ પ્રાચીન શિવાલયના દર્શન કરવા એક જીવનનો લાહવો છે. બ્યુરો રિપોર્ટ વિક્રમસિંહ રાજપૂત, લાખણી.